નંદેસરીમાં જૂની અદાવતી યુવક પર જીવલેણ હુમલો. 5-6 શખ્સો ઘરમાં ઘૂસી માર માર્યો. એસએસજીમાં હાલત નાજુક. વડોદરા પાસે નંદેસરી વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. શિવાજીનગર સોસાયટીમાં રહેતા રાજવીરસિંહ છત્રસિંહ સિંધા પર 5 થી 6 જેટલા શખ્સોએ ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ નંદેસરીના રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલના માણસોએ જૂની અદાવતનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ રાજવીરસિંહને હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા રાજવીરસિંહને તાત્કાલિક વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી ફરાર આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે. ફરાર આરોપીઓમાં રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ ઉર્ફે લાલો, ઠાકોર પરમાર ઉર્ફે ઈસુફ, બાબુ પટેલ અને હર્ષવર્ધન ગોહિલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રેખાબેન છત્રસિંહ સિંધા, શિવાજીનગર નંદેસરી. મારો દીકરો ઘેરે આવીને ઊઠો તો 6-7 જણા આવ્યા હતા અને ઘૂસા નીચે લઈ ગયા અને મારામારી એ કરી અને એમના કને તલવાર હતી, ધાર્યું, ડોંગો અને પાઇપો હતી અને આખા હાથ પગે બધે માથામાં સ્પેર પાર્ટને બધી ઈજા આવેલી છે. આપણે હાલત નહીં સિરિયસ છે. હવે રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ, ઈસુફ ને ભંગારિયાનો છોકરો હું અને બીજાનું નામ નહીં જાણતી.